જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોયા હતા, બરાબર છે. સ્વાધ્યાયના દાખલા 10 થી 14 બાકી છે. અગાઉ તમને કીધું હતું કે 10, 11, 12, 13 અને 14 બાકી છે, જે આજે કમ્પ્લીટ કરીશું, બરાબર છે. તો ધ્યાન આપજો મિત્રો. સ્વાધ્યાયનો 10મો દાખલો, રકમ છે 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. સમજો, એક પદાર્થ છે, પદાર્થનું દળ આપેલું છે 0.40 કિલોગ્રામ, બરાબર છે. આ પદાર્થ પર પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એમ તો ઉત્તર ઉપર તરફ આવશે, દક્ષિણ નીચે તરફ, બરાબર છે. પણ ઉત્તર આ બાજુ લઈ લઉં છું અને દક્ષિણ આમ બાજુ લઈ લઉં છું, બરાબર છે. સરળતા ખાતર ઉત્તર જમણી બાજુ લીધું અને દક્ષિણ ડાબી બાજુ. ક્લિયર છે? તો 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા પ્રારંભિક ઝડપ, જેને આપણે કહીશું V0, બરાબર છે. તો V0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 0.4 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એ ઉત્તર દિશામાં ગતિ કરે છે. ક્લિયર છે? ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. આ જે 0.4 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ છે, જે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે, એના ઉપર F બરાબર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં લાગે છે, એટલે કે આ ડાયરેક્શનમાં લાગે છે, બરાબર છે. નોર્થની ઓપોઝમાં આવશે સાઉથ. ક્લિયર છે? ઓકે. 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે, એવું કીધું છે ક્વેશ્ચનમાં, બરાબર છે. સમજો મિત્રો, તો સમજ પડશે આ દાખલામાં. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈએ. જે સમયે બળ લાગે છે તેને કહી દીધું છે કે t બરાબર 0 અને સ્થાન છે x બરાબર 0. બળ 30 સેકન્ડ સુધી લાગે છે, એનો મતલબ કે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 30 સેકન્ડ સુધી બળ લાગે છે એમ કહી શકાય, કેમ કે બળ લગાડવાની ક્ષણે એ લોકોએ કીધું છે t બરાબર 0. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? માની લેમ કે કોઈ છોકરો ચાલતો ચાલતો આ ડાયરેક્શનમાં જાય છે, આ ડાયરેક્શનમાં જાય છે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. આઈડિયા આવે છે? પાછળથી હું એને આગળથી ધક્કો મારા અને દક્ષિણ બાજુ ફેંકી દેવા, 8 ન્યૂટન બળ લગાડીશ. આઈડિયા આવે છે? કેટલી સેકન્ડ સુધી? 30 સેકન્ડ સુધી. જ્યારે પણ હું બળ લગાડું છું તેને કહી દઉં t બરાબર 0 સેકન્ડ. ક્યાં સુધી બળ લગાડું છું? 30 સેકન્ડ સુધી. હવે ભલે આ દિશામાં જતો છે, જો આ દિશામાં બળ લગાડ્યા તો પદાર્થ આ દિશામાં જઈને કઈ તરફ ગતિ કરશે? દક્ષિણ તરફ ધક્કો મારા એટલે એની દિશા નોર્થમાંથી ચેન્જ થઈ જશે, સાઉથ તરફની થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આન્સર આવશે એટલે તમને આઈડિયા આવશે, બરાબર છે. ઓકે, ચાલો સમજો. તો ક્વેશ્ચન છે 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, t બરાબર 25 સેકન્ડ અને t બરાબર 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. સ્થાન એટલે કે x ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર છે? પહેલું છે t બરાબર -5 સેકન્ડે તેનું સ્થાન કયા સ્થાન પર હશે. ચાલો તો સમજો મિત્રો. પદાર્થ પર બળ જ્યારે લાગે છે તેને t બરાબર 0 કહેવાનું છે, એટલે કે પદાર્થ પર t બરાબર 0 સેકન્ડે બળ લાગવાની શરૂઆત થાય છે. t બરાબર 0 સેકન્ડે બળ લાગવાની શરૂઆત થાય છે. એનો મતલબ થશે કે એની પાછળ જઈએ, -1, -2, -3, -4, -5 સેકન્ડ. સમજો, એનો મતલબ કે t બરાબર 0 એ બળ લાગવાની શરૂઆત થાય છે. ક્વેશ્ચનમાં સમજો કે 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે અને બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 કહીએ. આઈડિયા આવે છે? તો એનો મતલબ કે t બરાબર 0 ની આગળ જઈએ તો -1 આવશે, એની આગળ તો -2, એની આગળ -3,
એની આગળ -4, એની આગળ -5. એનો મતલબ કે t બરાબર -5 સેકન્ડે પદાર્થ પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. આઈડિયા આવે છે કે t બરાબર 0 લાગવાની શરૂઆત થાય છે. તો t બરાબર -5 સેકન્ડે પદાર્થ પર કોઈ બળ લાગતું નથી. એનો મતલબ પદાર્થ જો 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. આઈડિયા આવે છે? બળ લાગતું નથી. બળ લાગે તો તેના વેગમાં ફેરફાર થશે, વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ ઉદ્ભવશે. આઈડિયા આવે છે? પણ -0 સેકન્ડે બળ લાગવાની શરૂઆત થાય છે. મતલબ થશે કે -5 સેકન્ડે કોઈ બળ લાગતું નથી. તો પદાર્થ v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોવો જોઈએ. ગતિ કરે છે, બરાબર છે? તો વેગ છે, સમય છે, તો એના પરથી પદાર્થ કયા સ્થાન પર હશે તે શોધી શકાય. આપણી પાસે છે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. ઇક્વેશન છે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય લખી શકાય. અહીંયા વેગ છે v0, તો x બરાબર v0 ઇન્ટુ t લખી શકાય. તો x બરાબર v0 બરાબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને t બરાબર છે -5 સેકન્ડ. તો x બરાબર -50 મીટર. x બરાબર -50 મીટર. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? એનો મતલબ આ x બરાબર 0 તો -50, આ બાજુની ધન ડાયરેક્શન, આ બાજુની ઋણ ડાયરેક્શન. તો -50 માની લેવું કે આ બિંદુ આગળ t બરાબર -5 સેકન્ડે પદાર્થ હશે, જ્યારે ડિસ્ટન્સ છે -50 મીટર. ક્લિયર છે? આ -5 સેકન્ડે તો t ઓફ -5, t ઓફ -5, t ઓફ -5 કહે. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. એટલે કે t બરાબર -5 સેકન્ડે તે -50 મીટર અંતરે હશે અને t બરાબર 0 ક્યાં પહોંચે છે? x બરાબર 0 પર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે બીજો ક્વેશ્ચન કીધો છે કે -5 નું કમ્પ્લીટ થયું. બીજું છે t બરાબર 25 સેકન્ડ તેનું સ્થાનાંતર કેટલું હશે? બરાબર છે? t બરાબર 25 સેકન્ડે તેનું સ્થાનાંતર કેટલું હશે? હવે સમજો મિત્રો, આ જે પદાર્થ છે 0.4 કિલોગ્રામનો, એ પદાર્થ પર બળ t બરાબર 0 થી t બરાબર 30 સેકન્ડ સુધી લાગે છે. આ પદાર્થ પર બળ t બરાબર 0 થી t બરાબર 30 સેકન્ડ સુધી લાગે છે. એનો મતલબ કે જ્યારે t બરાબર 25 સેકન્ડ હશે, t બરાબર 25 સેકન્ડ હશે ત્યારે પણ તે પદાર્થ પર બળ લાગતું હશે. હા કે ના? આઈડિયા આવે છે? અહીં પદાર્થ પર બળ t બરાબર 0 થી t બરાબર 30 સેકન્ડ સુધી લાગે છે. એનો મતલબ કે t બરાબર જ્યારે 25 સેકન્ડ હશે ત્યારે પણ તેના ઉપર બળ લાગતું હશે. બરાબર છે? અને બળ લાગતું હશે જેને કારણે તેના વેગમાં ફેરફાર થશે. વેગમાં ફેરફાર થશે જેને કારણે પ્રવેગ ઉદ્ભવશે. આઈડિયા આવે છે? બરાબર છે? કે આ સમયમાં પદાર્થ પર બળ લાગે છે, તો આ બળને કારણે પ્રવેગ ઉદ્ભવશે. તો આપણે પહેલા પ્રવેગ શોધી નાખીએ. તો F બરાબર ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ફાધર બરાબર મધર, તો A બરાબર F/m થશે. બરાબર છે? F બરાબર છે 8 ન્યૂટન, ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે માટે -8. બરાબર છે? દક્ષિણ દિશામાં લાગે છે માટે -8. m બરાબર છે 0.40 કિલોગ્રામ. તો જો તમે કેલ્સીમાં 8/0.40 કરશો તો તમને આન્સર મળશે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ મળશે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળની દિશા દક્ષિણ દિશામાં, ઋણ દિશામાં છે, તો પ્રવેગ પણ કમ્પલસરી બળની દિશામાં જ હશે, ઋણ અક્ષની દિશામાં. બરાબર છે? પ્રવેગ પણ દક્ષિણ દિશામાં હશે. ક્લિયર? ચાલો તો સમજીએ. હવે x બરાબર
ટી બરાબર 25 સેકન્ડે એક્સ બરાબર મારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો અહીં વેગમાં ફેરફાર થાય છે, એક્સ શોધવાનું છે, પ્રવેગ ઉદ્ભવશે. તો કોઈ ઇક્વેશન યુઝ કરી શકીએ. બોલો, મારી પાસે પ્રારંભિક વેગ છે v0, ટી બરાબર 25 સેકન્ડ છે, એક્સ મારે શોધવાનું છે, પ્રવેગ મને મળી ગયો, બરાબર છે. તો અચળ પ્રવેગી ગતિનું કયું સમીકરણ યુઝ કરીશ? મારી પાસે સમીકરણ છે, પહેલું હતું v બરાબર v0 પ્લસ એટી, બીજું હતું એક્સ બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને ત્રીજું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. પ્રારંભિક વેગ છે, સમય છે, સ્થાનાંતર અને પ્રવેગ. પ્રારંભિક વેગ, સમય, સ્થાનાંતર અને પ્રવેગ, એટલે સમીકરણ નંબર 2 યુઝ કરીશ, બરાબર છે. તો સમીકરણ નંબર 2 પરથી સમીકરણ છે એક્સ બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર, બરાબર છે. તો એક્સ બરાબર, બોલો, v0 બરાબર કેટલા છે? 10 મીટર પ્રતિ સેકન્ડ, ટી બરાબર છે 25 સેકન્ડ પ્લસ 1/2 એ બરાબર છે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ટી બરાબર છે 25 સેકન્ડ, ટી સ્ક્વેર એટલે કે હોલ સ્ક્વેર. ક્લિયર છે? ઓકે. તો એક્સ બરાબર 10 ગુણ્યા 50, 10 ગુણ્યા 25 કેટલા થશે? 250. આ 2 10 20, 25 ગુણ્યા 25 625 ગુણ્યા 10 6250. આઈડિયા આવે છે? આ 250 વત્તા ઓછા 250 ઓછા 6250 થશે. ક્લિયર છે? તો એક્સ બરાબર 6250 માંથી 250 બાદ કરીશું તો 6000, પણ મોટી સંખ્યા આગળ માઇનસ છે માટે -6000 મીટર, અથવા તો એક્સ બરાબર -6 કિલોમીટર. આન્સર આવશે ટી બરાબર 25 સેકન્ડે પદાર્થ -6 કિલોમીટર અંતરે હશે, બરાબર છે. શા માટે માઇનસ? તો ધ્યાન આપજો મિત્રો, અહીં પદાર્થ ઓલરેડી જમણી નોર્થ દિશામાં, ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, બરાબર છે. પણ એના ઉપર હું શું લગાડી દઉં છું? બળ. 30 સેકન્ડ સુધી. કઈ ડાયરેક્શનમાં? દક્ષિણ દિશામાં. હવે દક્ષિણ દિશા તરફ બળ લાગે છે માટે પદાર્થ થોડું અંતર કાપીને કઈ તરફ ગતિ કરશે? દક્ષિણ તરફ. અને દક્ષિણ તરફને ઋણ ગણેલ છે માટે -6 કિલોમીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? માટે દક્ષિણ દિશા તરફ ટી બરાબર 25 સેકન્ડે પદાર્થ -6 કિલોમીટર અંતરે હશે. ક્લિયર? ઓકે. ચાલો, તો ટી બરાબર 25 સેકન્ડે સ્થાન મળી ગયું. હવે ત્રીજું છે ટી બરાબર 100 સેકન્ડે. ટી બરાબર 100 સેકન્ડે સ્થાન. ચાલો હવે સમજો મિત્રો. અહીંયા કીધું છે કે પદાર્થ પર બળ 0 સેકન્ડથી 30 સેકન્ડ સુધી લાગે છે. પદાર્થ પર બળ 0 સેકન્ડથી 30 સેકન્ડ સુધી લાગે છે, બરાબર છે. એનો મતલબ કે 30 સેકન્ડ સુધી વેગમાં ફેરફાર થશે, 30 સેકન્ડ સુધી પ્રવેગ ઉદ્ભવશે, પછી કોઈ પ્રકારનું બળ લાગતું નથી, તો પછી વેગ કેવો થઈ જશે? અચળ થઈ જશે, બરાબર છે. તો પહેલાં આપણે શું કરી નાખીએ? 30 સેકન્ડ માટે શોધી નાખીએ કે 30 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર. ત્યાર પછી 70 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર શોધી નાખીએ. આઈડિયા આવે છે? તો 30 સેકન્ડ સુધી બળ લાગે છે, તો 30 સેકન્ડ સુધી પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવશે, અને 30 સેકન્ડ પછી કોઈ બળ લાગતું નથી, તો પદાર્થ અચળ વેગથી ગતિ કરશે, બરાબર છે. ઓકે. તો સમજો મિત્રો, 30 સેકન્ડ માટે શોધવું છે તો બોલો, સેમ અહીં પ્રવેગ તો આટલો જ આવશે, એ બરાબર -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શોધવાની જરૂર નથી. અત્યારે પણ સેમ આટલા ડેટા છે. v0t એક્સ છે, તો આ જ ઇક્વેશન યુઝ કરીશું. એક્સ બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર, બરાબર છે. તો ટી બરાબર 30 સેકન્ડ માટે એક્સ બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો એક્સ બરાબર v0 બરાબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ, ટી બરાબર છે 30 સેકન્ડ પ્લસ 1/2 એ બરાબર છે -20, ટી બરાબર છે 30 નો વર્ગ. તો એક્સ બરાબર 300 વત્તા
ઓછા 10 900 બરાબર છે. સોરી 900, 30નો વર્ગ કેટલો થશે 900. ક્લિયર? ઓકે. તો x બરાબર 300, આ વત્તા ઓછા 900 ગુણ્યા 10 થશે 9000. તો x બરાબર 9000માંથી 300 બાદ કરા તો 8700 આવશે. મોટા પાસે માઇનસ છે માટે -8700 મીટર. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? એનો મતલબ કે જ્યારે પદાર્થ આ ડાયરેક્શનમાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો છે ત્યારે જો તેના ઉપર 8 ન્યૂટન બળ 30 સેકન્ડ સુધી લગાડવામાં આવે તો તે પોતાની ગતિની દિશા ઉલટાવીને આ ડાયરેક્શનમાં ગતિ કરશે. બરાબર છે. અને t બરાબર 30 સેકન્ડે પદાર્થ દક્ષિણ દિશામાં 8700 મીટર અંતર અથવા તો 8.7 કિલોમીટર અંતરે હશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો હવે ધ્યાન આપજો મિત્રો. આ મળી ગયું મને x 30 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર. હવે સમજો કે પદાર્થ પર બળ 30 સેકન્ડ સુધી લાગે છે. પદાર્થ પર બળ 30 સેકન્ડ સુધી લાગે છે એનો મતલબ ત્યાં સુધી તેના વેગમાં ફેરફાર થાય છે, પ્રવેગ ઉદ્ભવે છે. 30 સેકન્ડ સુધી પછી પદાર્થ પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. આઈડિયા આવે છે? પદાર્થ પર બળ 30 સેકન્ડ સુધી લાગે છે ત્યારબાદ પદાર્થ પર કોઈ બળ લાગતું નથી. બરાબર છે? કોઈ બળ લાગતું નથી માટે પદાર્થ હવે કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરશે. માટે પદાર્થ અચળ વેગથી ગતિ કરશે. બરાબર છે? તો કેટલા વેગથી ગતિ કરશે એ આપણે શોધી નાખીએ. v શોધી નાખીએ. બરાબર છે? હવે મારે v શોધવો છે. પ્રારંભિક વેગ v0 મારી પાસે છે. t બરાબર 30 સેકન્ડે શોધી નાખું વેગ, કેમ કે ત્યાર પછીનો વેગ કેવો રહેશે? અચળ. એટલે કે t બરાબર 30 સેકન્ડ પણ છે, પ્રવેગ પણ છે. તો આના પરથી મને અંતિમ વેગ મળી જશે. કયા ઇક્વેશનને યુઝ કરીશું? તો ઇક્વેશન નંબર 1, v બરાબર v0 પ્લસ 80. તો v બરાબર v0 પ્લસ 80 પરથી v0 બરાબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ, a બરાબર છે -20 અને t બરાબર છે 30 સેકન્ડ. બરાબર છે? 30 સેકન્ડે અંતિમ વેગ કેટલો છે? હવે 30 સેકન્ડ પછી કોઈ બળ લાગતું નથી. એનો મતલબ જેટલો અંતિમ વેગ હશે એ જ કોન્સ્ટન્ટ વેગથી 100 સેકન્ડ સુધી પદાર્થ ગતિ કરશે. ભેજામાં ઉતરે છે? ઓકે. તો v બરાબર 10 વત્તા ઓછા 3 દુ 600. બરાબર છે? તો v બરાબર -590 મીટર પ્રતિ સેકન્ડ. તો દક્ષિણ દિશામાં જ પદાર્થ ઓછા 590 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો હવે મારે 30 મળી ગયું, મને 100 શોધવાનું છે. તો 70 સેકન્ડમાં કાપેલું અંતર શોધી નાખો. આઈડિયા આવે છે? 70 સેકન્ડમાં કેટલા વેગથી ગતિ કરશે? -590 અચળ વેગથી ગતિ કરશે. આઈડિયા આવે છે? કોઈ બળ લાગતું નથી માટે પ્રવેગ ઉદ્ભવશે. 30 સેકન્ડ પછી પદાર્થ પર કોઈ બળ લાગતું નથી માટે પદાર્થમાં કોઈ પ્રવેગ ઉદ્ભવશે નહીં. માટે 30 સેકન્ડ પછી પદાર્થ 100 સેકન્ડ સુધી કે ગમે તેટલું આગળ જાય -590 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે. બરાબર છે? તો t બરાબર 70 સેકન્ડ માટે ઝડપ અચળ છે. તો v બરાબર x/t પરથી x બરાબર vt લખી શકાય. બરાબર છે? તો x બરાબર v બરાબર છે -590 અને t બરાબર છે 70. તો x બરાબર જો તમે બંનેનો ગુણાકાર કરશો તો તમને આન્સર મળશે 41300 મીટર. ક્લિયર છે? આ મળી ગયું મને t બરાબર 70 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર. હવે t બરાબર 30 સેકન્ડે મળી ગયું, t બરાબર 70 સેકન્ડે મળી ગયું. તો t બરાબર 100 સેકન્ડે પણ મળી જશે. t બરાબર 100 સેકન્ડ માટે x100 બરાબર x30 પ્લસ x70. બરાબર છે? x30 બરાબર છે -8700 પ્લસ x70 બરાબર છે
-41300, તો આ છે -8700, પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 41300, બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ થશે તો 8700 પ્લસ 41300 કરશો તો તમને આન્સર મળશે 100 બરાબર 50,000 મીટર, બરાબર છે. 50,000 મીટર, તો એને હું 50 કિલોમીટર પણ લખી શકાય, બરાબર છે. એનો મતલબ કે 100 સેકન્ડે પદાર્થ દક્ષિણ દિશામાં 50 કિલોમીટર અંતરે હશે, બરાબર છે. 100 સેકન્ડે પદાર્થ દક્ષિણ દિશામાં 50 કિલોમીટર અંતરે હશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી સ્વાધ્યાયનો 11મો દાખલો સમજો. ક્વેશ્ચન છે, એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. સમજો, ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એનો મતલબ ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થશે અને પ્રવેગ ઉદ્ભવે છે એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. ટી બરાબર 10 સેકન્ડ ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ચાલો સમજો. એક ટ્રક છે, બરાબર છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ, બરાબર છે. એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ટી બરાબર 10 સેકન્ડે વ્યક્તિ પથ્થરને નીચે ફેંકે છે, પડવા દે છે, બરાબર છે. ઓકે, તો ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે એ શોધવાનું છે. હવે ધ્યાન આપજો મિત્રો, ટી બરાબર 10 સેકન્ડે વ્યક્તિ પથ્થરને ફેંકે છે, બરાબર છે, અને 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધવાનો છે. એનો મતલબ થશે કે કેટલી સેકન્ડમાં વેગ અને પ્રવેગ શોધવાનું છે? 1 સેકન્ડમાં, બરાબર છે. તો 1 સેકન્ડમાં વેગ અને પ્રવેગ ફાઇન્ડ કરવાનું છે. 10 સેકન્ડે વ્યક્તિ પથ્થરને નીચે ફેંકે છે. 10 સેકન્ડે વ્યક્તિ પથ્થરને નીચેની તરફ ફેંકે છે અને 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધવાનું છે. એનો મતલબ કે 1 સેકન્ડમાં પથ્થરના વેગ અને પ્રવેગ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો, શરૂઆતમાં ટ્રક સ્થિર અવસ્થામાં હતી માટે પ્રારંભિક ઝડપ 0 લઈ લીધી છે, પણ ત્યાર પછી તે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. એનો મતલબ કે સ્થિર સ્થિતિમાંથી પદાર્થ કઈ અવસ્થામાં આવે છે? ગતિમાન અવસ્થામાં આવે છે, બરાબર છે. તો ગતિમાન અવસ્થામાં આવે છે તો તેનો અંતિમ વેગ કેટલો હશે તે આપણે શોધી નાખીએ. આઈડિયા આવે છે? તો જ્યારે
ચાલો ધ્યાન આપજો. તો જ્યારે વ્યક્તિ ટી બરાબર 10 સેકન્ડે જ્યારે પથ્થર નીચે ફેંકે છે ત્યાંની ઝડપ શોધી નાખીએ. ત્યારે ઝડપ, ચાલો સમજો. બોલો, પ્રારંભિક ઝડપ આપેલી છે, પ્રવેગ છે, પ્રારંભિક ઝડપ છે, પ્રવેગ છે, સમય છે, અંતિમ ઝડપ શોધી નાખો. તો કયું સમીકરણ યુઝ કરીશ? v બરાબર v0 પ્લસ એટી. v બરાબર v0 પ્લસ એટી. તો v બરાબર 0 પ્લસ 2 ઇન્ટુ 10, તો v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ કે ટ્રક 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. હવે ટ્રકની ઝડપ જો 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એના ઉપર ઉભેલ વ્યક્તિની ઝડપ પણ સેમ 20 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. જો એના ઉપર ઉભેલ વ્યક્તિની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો વ્યક્તિના હાથમાં પકડેલ પથ્થરની ઝડપ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. આઈડિયા આવે છે? તો આ પથ્થરનો એક્સ દિશામાંની વેગ vx બરાબર છે 20 મીટર પ્રતિ સેકન્ડ. આઈડિયા આવે છે? છે કોઈ પ્રોબ્લેમ? સમજો મિત્રો કે ટ્રક જો સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરીને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી હોય તો ટ્રક પર ઉભેલ વ્યક્તિની ઝડપ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. જો ટ્રકની ઉપર ઉભેલ વ્યક્તિની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એના હાથમાં રહેલ પથ્થરની ઝડપ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. તો પથ્થરની વેગનો એક્સ દિશામાંનો ઘટક છે 20 મીટર પ્રતિ સેકન્ડ. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો હવે વાય દિશામાંનો ઘટક શોધી નાખીએ. પથ્થરનો વાય દિશામાંનો ઘટક શોધી નાખીએ. તો કેટલા મીટર અંતર કાપે છે? 6 મીટર. બરાબર છે? 11 સેકન્ડે આપણે પદાર્થનો વેગ અને પ્રવેગ શોધવાનો છે. એનો મતલબ 1 સેકન્ડ પછી વેગ અને પ્રવેગ શોધવાનો છે. હવે 10 સેકન્ડે ફેંકે છે એનો મતલબ 1 સેકન્ડે તે નીચે વાય અક્ષની દિશામાં ગતિ કરશે. વાય અક્ષની દિશામાં ગતિ કરશે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવશે. આઈડિયા આવે છે? ટી બરાબર 10 સેકન્ડે ફેંકે છે તો 11મી સેકન્ડે એ નીચે તરફ ગતિ કરશે. નીચે તરફ ગતિ કરશે એટલે કે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવશે એ બરાબર જી જેટલું. અહીંયા સુધી ક્લિયર છે? તો ત્યારે તેનો વેગ પ્રવેગ કેટલો હશે? તો એ બરાબર જી એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. બરાબર છે? અને વેગ કેટલો હશે? ચાલો લખીને બતાવું કે જ્યારે પથ્થર ટી બરાબર 10 સેકન્ડે નીચે પડે છે તો ટી બરાબર 11 સેકન્ડે એટલે કે 1 સેકન્ડ પછી પથ્થરનો પ્રવેગ એ બરાબર જી જેટલો થશે. બરાબર છે? પ્રવેગ પણ શોધવાનું છે. ટી બરાબર 11 સેકન્ડે પ્રવેગ, તો પ્રવેગ કેટલો હશે? એ બરાબર જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. એક્સ દિશામાંનો ઘટક મળી ગયો. vx બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. વાય દિશામાંનો ઘટક શોધી નાખીએ. તો સેમ ઇક્વેશન v બરાબર v0 પ્લસ એટી પરથી v બરાબર એક્સ દિશામાંનો પ્રવેગ આપેલો છે, વાય દિશામાંનો પ્રવેગ મળી ગયો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક્સ દિશામાંનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. વાય દિશામાંનો વેગ શોધી નાખીએ. v બરાબર v0 પ્લસ એટી પરથી v બરાબર v0 છે 0, એ આવશે 9.8, ટી આવશે કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. બરાબર છે? તો વી વાય બરાબર 9.8 ગુણ્યા 1 કરશું તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર? આ એક્સ દિશામાંનો ઘટક મળી ગયો, વાય દિશામાંનો ઘટક મળી ગયો. માટે પરિણામી વેગ v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ લખી શકાય. બરાબર છે? vx છે 20 i કેરેટ પ્લસ vy છે
9.8 જે કે જે ચેપ્ટર નંબર 4માં હતો તમે ભણી ગયા હશો. જો મારે વેગનું મૂલ્ય શોધવું હોય તો v બરાબર √(vx² પ્લસ vy². તો v બરાબર vx બરાબર છે 20 નો વર્ગ વત્તા vy બરાબર છે 9.8 નો વર્ગ. તો v બરાબર જો તમે વર્ગ પ્લસ વર્ગમૂળ કરશો તો તમને આન્સર મળશે 22.4 મીટર પ્રતિ સેકન્ડ. આન્સર મળશે પરિણામી વેગ v બરાબર 22.4 મીટર પ્રતિ સેકન્ડ. તો 11 સેકન્ડે પથ્થરનો વેગ કેટલો હશે? પરિણામી વેગ 22.4 મીટર પ્રતિ સેકન્ડ. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી છે સ્વાધ્યાયનો 12મો દાખલો. સમજો, એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે એક ઓરડાની છત પરથી માની લેમ કે આ ઓરડાની છત છે, બરાબર છે. 2 મીટર લાંબી દોરી વડે માની લેમ કે આ દોરીની લંબાઈ છે કેટલી? 2 મીટર. 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને એમ બરાબર છે 0.1 કિલોગ્રામ, બરાબર છે. 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા ગોળાને દોલિત કરવામાં આવે છે. દોલિત કરવામાં આવે છે એનો મતલબ બોલો, આ પોઝિશન બનશે, આ પોઝિશન બનશે. કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ મૂળ સ્થાનને પસાર કરી કોઈ બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે આવશે, બરાબર છે. તો આ પોઝિશન બનશે. અહીંયા સુધી ક્લિયર? એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાં સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. મધ્યમાં સ્થાન આગળ ગોળાની ઝડપ આપેલી છે v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, તેના કોઈ એક અંત્ય સ્થાને એટલે કે આ સ્થાને અથવા તો આ સ્થાને અંત્ય સ્થાન જ્યારે દોલનો કરવામાં આવે તો કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જશે, તેને કહેવામાં અંત્ય સ્થાન અથવા તો કંપ વિસ્તાર, બરાબર છે. તો ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને તેના મધ્યમાં સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? ચાલો સમજો. જ્યારે સમજી લેજો, પહેલાં આ પણ દોલનો ચેપ્ટર તમે ડિટેલમાં ભણશો. ચેપ્ટર નંબર 14 ફિઝિક્સ NCERT બુક 11 સાયન્સ પણ તમે બેઝિક 9th સ્ટાન્ડર્ડમાં ભણીને આવેલા છો, બરાબર છે. તો ઘોડાને જ્યારે દોલનો કરાવવામાં આવે ત્યારે એક તરફનું અધિકતમ સ્થાનાંતર જેને કંપ વિસ્તાર કહેવામાં આવે છે, તમને આઈડિયા હશે. અહીંયાથી એ પાછો ફરશે, કોઈ બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જશે જેને કંપ વિસ્તાર કહેવામાં આવે છે, બરાબર છે, જે તમને આઈડિયા હશે. હવે ધ્યાન આપજો, જ્યારે પણ ગોળો દોલન કરે છે ત્યારે તે એક તરફના અધિકતમ સ્થાનાંતરે પહોંચે. માની લે કે અહીંયા પહોંચે છે, બરાબર છે. તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે 1 સેકન્ડ માટે તેનો વેગ 0 થઈ જાય છે. 1 સેકન્ડ માટે ઊભો રહી જાય છે. 1 સેકન્ડ માટે ઊભો રહી જાય છે એનો મતલબ તેનો વેગ કેટલો થઈ જાય છે? 0, બરાબર છે. ફરી પાછો આ બાજુ આવશે, વેગમાં ધીમે ધીમે વધારો થશે, અહીંયા મેક્સિમમ વેગ થશે, અહીંયા પાછો વેગમાં ઘટાડો થશે. 1 સેકન્ડ માટે વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. ફરી પાછો વેગમાં વધારો, અહીંયા મેક્સિમમ વેગ થશે, વેગમાં ઘટાડો 0 વધશે, મેક્સિમમ ઘટશે 0 વધશે, મેક્સિમમ ઘટશે 0. આ રીતની પોઝિશન થશે. આઈડિયા આવે છે? કોઈ પ્રોબ્લેમ? લખી દેવું કે જ્યારે ઘોડો દોલનો કરે છે ત્યારે તેના અંત્ય સ્થાને કંપ મહત્તમ સ્થાનાંતર અથવા તો અંત્ય સ્થાન, તેના અંત્ય સ્થાને ઘોડાનો વેગ 0 થશે જ્યારે તેના મધ્ય સ્થાને ઘોડાનો વેગ મેક્સિમમ હશે, મહત્તમ હશે, જે આપણને આપી દીધું છે v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ છે.
આ છે ગોળાનું કયું સ્થાન? કયું સ્થાન? મધ્ય સ્થાન. આ છે ગોળાનું કયું સ્થાન? અંત્ય સ્થાન. બરાબર છે. તો અંત્ય સ્થાને તેનો વેગ 0 થશે, જ્યારે મધ્ય સ્થાને વેગ મેક્સિમમ થશે. સમજો, મેક્સિમમ ઘટે 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 0, વધે 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 મેક્સિમમ, ઘટે 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 0, વધે 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 મેક્સિમમ, ઘટે 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 0. ક્લિયર છે? આ રીતની પોઝિશન યાદ રાખજો. તો પહેલું તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે ગોળાનો ગતિપથ કેવો હશે? એ કોઈ અંત્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે. બોલો, અંત્ય સ્થાને હોય એટલે કે આ રીતની પોઝિશન હશે. આ રીતની પોઝિશન હશે ત્યારે તેનો વેગ કેટલો હશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે ત્યારે જો મિત્રો દોરીને કાપવામાં આવે, સમજો, જ્યારે અંત્ય સ્થાને હોય, જ્યારે ગોળો અંત્ય સ્થાને હોય ત્યારે જો દોરીને અંત્ય સ્થાને હોય ત્યારે તેનો વેગ 0 હશે. અંત્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? વેગ 0 હશે. વેગ 0 હશે એનો મતલબ જેવી કાપી નાખીશ એવો ગોળો બોલો નીચે તરફ ગતિ કરશે. હા કે ના? જેવી કાપી નાખીશ એવો ગોળો ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં નીચે તરફ ગતિ કરશે. તો જ્યારે ગોળો કોઈ અંત્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપતા તે ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં, અધો એટલે કે નીચેની તરફ, અધો દિશામાં સીધી રેખામાં નીચે તરફ ગતિ કરશે. બરાબર છે? નીચે તરફ ગતિ કરશે. ક્લિયર છે? અંત્ય સ્થાને હોય ત્યારે તેનો વેગ કેટલો હશે? 0. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે તેના મધ્યમાન સ્થાને હોય. બીજો ક્વેશ્ચન પૂછેલો છે મિત્રો, તેના મધ્યમાન સ્થાને હોય. ચાલો, મધ્યમાન સ્થાને હોય, પોઝિશન સમજો. આ રીતની પોઝિશન. બરાબર છે? હવે આ રીતની પોઝિશન અહીં જો દોરી કાપવામાં આવે, અહીં જો દોરી કાપવામાં આવે, મધ્ય સ્થાન, અહીં જો દોરી કાપવામાં આવે તો અહીં ગોળા પાસે પોતાનો વેગ હશે. આ ડાયરેક્શનમાં જવા માટે એની પાસે વેગ છે v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? આ સ્થાને જો દોરી આપવામાં આવે તો એ સીધે નહીં, એના વેગને કારણે આ દિશામાં જવાનો ગતિ કરશે. આઈડિયા આવે છે? સમજો કે જો જ્યારે ગોળાને મધ્ય સ્થાને તો v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ છે હોય ત્યારે દોરીને કાપતા તેમાં રહેલા વેગને કારણે એ આ ડાયરેક્શનમાં જવાનો પ્રયત્ન કરશે. બરાબર છે? પણ આ ડાયરેક્શનમાં જશે અને પછી શું થઈ જશે? નીચે જતો રહેશે. આ ડાયરેક્શનમાં જશે અને પછી શું થશે? નીચે જતો રહેશે. બરાબર છે? તો ગોળાનો ગતિપથ આ રીતનો હશે. આ આકારને કહેવામાં આવે છે પરવલય આકાર. કેવો આકાર? પરવલય આકાર. ચોથા ચેપ્ટરમાં તમે પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા હશો. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ જેવો આકાર, ગતિપથ હશે. પ્રક્ષિપ્ત પદાર્થ જેવો ગતિપથ હશે, જેને કહેવામાં આવે છે પરવલય આકાર. બરાબર છે? તો જ્યારે ગોળાને મધ્ય સ્થાને હોય ત્યારે આ બાજુ જવાની કોશિશ કરશે, પણ પછી શું થઈ જશે? કોઈ સપોર્ટ ન હોવાને કારણે નીચે ગબડી જશે. બરાબર છે? તો જ્યારે ગોળાને મધ્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપતા તે પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર
પડે છે, પરવલય આકારે ગતિ કરીને જમીન પર પડે છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછીનો છે સ્વાધ્યાયનો 13મો દાખલો. સમજો, મગજને ઠેકાણે રાખજો તો જ સમજ પડશે. 70 કિલોગ્રામ દળનો એક માણસ એટલે કે વ્યક્તિ નું દળ આપેલ છે મિત્રો, m બરાબર 70 કિલોગ્રામ. બરાબર છે? ઓકે. એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. ચાલો, એક વજન કાંટો આ છે વજન કાંટો. વજન કાંટા પર શું હશે? તો રીડિંગ હશે. બરાબર છે? વજન કાંટા પર શું હશે? તો રીડિંગ હશે. તો આ છે રીડિંગ માટેનું મીટર. બરાબર? 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. એક માણસ એ આ વજન કાંટા પર ઊભો છે. બરાબર છે? લિફ્ટમાં. તો આ દોરી દઉં આપણી લિફ્ટ. ઓકે, ચાલો સમજો. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? ચાલો, પહેલાં થોડીક પોઝિશન વિશે સમજાવી દઉં છું. હવે તમને આઈડિયા હશે કે જો આ વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરું, વ્યક્તિ માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરું, તો વ્યક્તિ પર ઉપરની તરફ કયું બળ લાગશે? લંબ બળ. નીચેની તરફ કયું બળ લાગશે? વજન બળ. આ તો કમ્પલસરી લાગવાના જ. બરાબર છે? લંબ બળ અને વજન બળ. હવે એના માટેના કેટલાક કિસ્સા સમજાવી દઉં. ધ્યાન આપજો મિત્રો કે જો વ્યક્તિ લિફ્ટમાં સ્થિર છે, જો વ્યક્તિ કઈ અવસ્થામાં પડેલો છે? સ્થિર. જો સ્થિર હશે તો લંબ બળ એ વજન બળ જેટલું હશે, એટલે કે n બરાબર mg થશે. હા કે ના? n બરાબર mg થશે. જો ઉપર તરફ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરે છે એનો મતલબ ઉપરવાળું વધારે, નીચેવાળું ઓછું, તો n માઇનસ mg થશે. n માઇનસ mg એટલે કે n ઇઝ ગ્રેટર દેન mg થશે. ઉપરવાળું વધારે, નીચેવાળું ઓછું. ભેજામાં ઉતરે છે. માની લેમ કે જો નીચે તરફ ગતિ કરે છે, એનો મતલબ નીચેવાળું વધારે, ઉપરવાળું ઓછું, તો mg ગ્રેટર દેન n થશે. આગળ ભણી ગયા છે એટલે આ આવડવું જોઈએ. બરાબર છે? માની લેમ કે અચળ વેગી ગતિ કરે છે, વેગ અચળ છે, એનો મતલબ n બરાબર mg થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો, આ જે વજન કાંટો છે, આ વ્યક્તિની વાત કરી, એવી જ રીતે આ જે વજન કાંટો છે, એ વજન કાંટા પર લિફ્ટના તળિયા દ્વારા ઉપરની તરફ લંબ બળ લાગશે. બરાબર છે? અને જો વ્યક્તિ ઊભો હોય તો વ્યક્તિ દ્વારા પણ નીચેની તરફ લંબ બળ લાગશે. એકને n કહેવું તો બીજાનું n ડેશ કહી દઉં. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આ જે વજન કાંટો એ વજન માપવાનું કામ કરે. તમે તમારું વજન માપતા હશો તો તમને આઈડિયા હશે, વજન કાંટામાં જે રીડિંગ આવે એ રીડિંગ 1 કિલોગ્રામમાં મળે. વજન કાંટામાં તમને જે રીડિંગ મળે, રીડિંગ 1 કિલોગ્રામમાં મળે. બરાબર છે? તો વ્યક્તિ દ્વારા એના ઉપર લાગતું લંબ બળ કેટલું છે? n જેટલું. આઈડિયા આવે છે? વ્યક્તિ દ્વારા વજન કાંટા પર લાગતું બળ કેટલું છે? n જેટલું. એટલે n ફાઇન્ડ કરીશું. બળ એટલે મને આન્સર શેમાં મળશે? ન્યૂટનમાં મળશે. પણ મારે આન્સર કિલોગ્રામમાં શોધવો છે, તો આ જે બળ છે એ બળને કંઈક ને કંઈક પ્રવેગ વડે ભાગવો પડે. સમજો મિત્રો, વ્યક્તિ દ્વારા આ વજન કાંટા પર લાગતું લંબ બળ n એ મારે ફાઇન્ડ કરવું છે દરેક કિસ્સામાં. બરાબર છે? વ્યક્તિ દ્વારા લાગતું વજન બળ n મારે દરેક કિસ્સામાં ફાઇન્ડ કરવું છે. ક્લિયર? ઓકે. આઈડિયા આવે છે? વ્યક્તિ દ્વારા લાગતું વજન બળ, લાગતું લંબ બળ n એ મારે ફાઇન્ડ કરવું છે.
ભેજામાં ઉતરે છે. ઓકે. વજન કાંટામાં રીડિંગ આપણને કયા એકમમાં મળશે? વજન કાંટામાં રીડિંગ આર બરાબર, બોલો રીડિંગ આપણને કિલોગ્રામમાં મળશે. કેટલા કિલોગ્રામ વજન, આટલું કિલોગ્રામ વજન. આઈડિયા આવે છે? અહીંયા જે એન મળશે એ શેમાં મળશે? ન્યૂટનમાં મળશે. તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે આ ન્યૂટનને મારે બળને મારે પ્રવેગ વડે ભાગવો પડશે. આઈડિયા આવે છે? આ જે ન્યૂટનમાં મને આન્સર મળે છે એ બળને મારે પ્રવેગ વડે ભાગવો પડશે. પ્રવેગ વડે ભાગીશ તો મને આન્સર મળી જશે કિલોગ્રામમાં. આઈડિયા આવે છે? ન્યૂટનનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને જો હું પ્રવેગ વડે ભાગું તો પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર મીટર કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ, તો આન્સર મને શેમાં મળશે? કિલોગ્રામમાં મળશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તમારી પાસે રેફરન્સ બુક છે એમાં તમને આન્સર ન્યૂટનમાં આપેલો છે. ન્યૂટનમાં લખવો હોય તો પણ કોઈ વાંધો નથી, એ ન્યૂટનમાં લખશો તો પણ ચાલશે. બરાબર છે? પણ અહીંયા હું કિલોગ્રામમાં તમને બતાવું તો મારે જે વજન કાંટામાં રીડિંગ એ મારે N/G જેટલું મળશે. N એ ન્યૂટન, કિલોગ્રામ ઇન્ટુ એન એટલે કે બળ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જી એટલે કે મીટર ગુરુત્વ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ, તો મને રીડિંગ એ કયા એકમમાં મળશે? કિલોગ્રામ એકમમાં મળશે. તો દરેક કિસ્સામાં મારે રીડિંગ શોધવાનું છે, એટલે કે N/G ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આ સમજ પડી ગઈ. પહેલો ક્વેશ્ચન છે, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. સમજો મિત્રો, નિયમિત ઝડપથી ગતિ કરે છે. નિયમિત ઝડપ નો મતલબ થશે વેગ કેવો છે? અચળ. નો મતલબ થશે વેગ કેવો છે? અચળ. વેગ અચળ એટલે પ્રવેગ ઉદ્ભવશે નહીં. પ્રવેગ ઉદ્ભવશે નહીં એટલે પ્રવેગ બરાબર 0. એનો મતલબ કોઈ બળ લાગતું નથી. હા કે ના? તો જો વેગ અચળ હોય, અચળ વેગી ગતિ કરતો હોય તો n બરાબર શું લઈ શકાય? mg. તો n બરાબર mg. ક્લિયર છે? હવે રીડિંગ મારે શોધવું છે, એનો મતલબ N/G શોધવું છે. તો N/G બરાબર m લખી શકાય. તો N/G બરાબર m બરાબર કેટલા કિલોગ્રામ છે? 70 કિલોગ્રામ. તો આન્સર આવશે વજન કાંટા પરનું રીડિંગ. વજન કાંટા પરનું અવલોકન આવશે 70 કિલોગ્રામ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તમને બુકમાં 70 ગુણ્યા 10 એટલે કે 700 ન્યૂટન આપેલું હશે. 70 ગુણ્યા 10 એટલે કે 700 ન્યૂટન આપેલું હશે. બરાબર છે? જે ન્યૂટનમાં આપેલું છે આપણે એને કન્વર્ટ કરી નાખ્યો કિલોગ્રામમાં. ક્લિયર? ઓકે. એટલે એ રીતે કરવું હોય તો પણ સાચું છે. આ રીતે પણ એકમ ત્યારે ન્યૂટન આવશે, અહીંયા એકમ કિલોગ્રામ. અને શા માટે મેં કિલોગ્રામ લીધેલો છે? કેમ કે વજન કાંટો એ આપણું વજન એ ન્યૂટન એકમમાં માપતું નથી, કિલોગ્રામ એકમમાં ફાઇન કરે છે, એટલા માટે. બરાબર છે? ઓકે. બીજું છે, લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. હવે દરેક વખતે આ ફિગર ડ્રો કરવાની જરૂર નથી, કેમ કે તમને આઈડિયા હશે કે લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના, ચાલો લખી દઉં. બોલો ઉપર તરફ કયું બળ? લંબ બળ. નીચેની તરફ વજન બળ. આ માણસ છે, બરાબર છે? આ માણસ છે. નીચેની તરફ એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે. તો પરિણામી બળ F બરાબર નીચે તરફ ગતિ કરે છે, માટે mg માઇનસ n થશે. અહીંયા લખેલું છે નીચે ગતિ, તો mg ઇઝ ગ્રેટર ધેન n એટલે કે mg માઇનસ n. ક્લિયર? ઓકે. F બરાબર ma, તો ma બરાબર mg માઇનસ n. તો n બરાબર n સામે લઈ જાઉં તો પ્લસ n થઈ જશે, ma સામે લઈ આવું તો માઇનસ ma થશે. બરાબર છે? તો n બરાબર m કોમન g માઇનસ a, તો n બરાબર 10 ઓછા 5, તો n બરાબર 5m. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે n મારે ફાઇન્ડ કરવાનું નથી, N/G ફાઇન્ડ કરવાનું છે.
તો n/g બરાબર 5/10, 5m/10, તો 5 ગુણ્યા n બરાબર છે 5m, તો 5 ગુણ્યા 70/10, 0 કેન્સલ, તો 35 કિલોગ્રામ. રીડિંગ કેટલું આવશે? 35 કિલોગ્રામ. વજન કાંટા પરનું અવલોકન 35 કિલોગ્રામ હશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? રીડિંગ આર બરાબર ક્લિયર? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, તમને કદાચ રેફરન્સ બુકમાં અહીંયા 5 ગુણ્યા 70, 7 5 35, 350, જો 9.8 લીધેલો હશે તેમ એકાદ 2 ન્યૂટન ઓછા વધતા હશે. બરાબર છે? તો 5m 5 ગુણ્યા 70. હા તમે કરી દો. ચાલુ છે વિડીયો, ચાલુ વચ્ચે નહીં થાય. 5 ગુણ્યા 70 એટલે 7 5 35, 350 ન્યૂટન આવશે. બરાબર છે? ન્યૂટનમાં શોધવું હોય તો 350 ન્યૂટન. ક્લિયર છે? અને કિલોગ્રામમાં હોય તો 35 કિલોગ્રામ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્રીજું છે, લિફ્ટ ઉધર્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ઉધર્વ દિશામાં એટલે કઈ તરફ? ઉપર તરફ. એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? ઉપર તરફ કમ્પલસરી લંબબળ, નીચેની તરફ વજન બળ. તો પરિણામી બળ F બરાબર, બોલો ગતિ અહીંયા ગતિ કઈ તરફ કરે છે? નીચે તરફ. અહીંયા ગતિ કઈ તરફ કરે છે? ઉપર તરફ. તો ઉપરનું વધારે. તો F બરાબર n-mg. ક્લિયર? તો પરિણામી બળ F બરાબર ma બરાબર n-mg. n ને કરતા બનાવે, -mg સામે જાય તો ma પ્લસ mg થશે. ક્લિયર છે? તો n બરાબર m ઇઝ કોમન, a પ્લસ g, તો n બરાબર 5 + 10, તો n બરાબર 5 m × 15, તો n બરાબર 15m. બરાબર છે? મારે રીડિંગ ફાઇન્ડ કરવાનું છે n/g. તો n બરાબર છે 15m, g બરાબર છે 10. આ 15 ગુણ્યા 70 ભાગ્યા 10 કેન્સલ. બરાબર છે? તો 15 × 7 105 કિલોગ્રામ. આન્સર આવશે 105 કિલોગ્રામ. ક્લિયર છે? તો વજન કાંટા પરનું અવલોકન 105 કિલોગ્રામ હશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, ત્યાર પછીનો લાસ્ટ ઓપ્શન છે, લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. ચાલો સમજો. લિફ્ટ પર કમ્પલસરી નીચે mg, ઉપર n. બરાબર છે? કઈ તરફ ગતિ કરે છે? નીચે તરફ. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. એનો મતલબ a બરાબર g જેટલો ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવશે. બરાબર છે? કઈ તરફ ગતિ કરે છે? નીચેની તરફ. માટે પરિણામી બળ F બરાબર, બોલો નીચે ગતિ કરે છે એટલે નીચે વાળું વધારે, તો mg - n. તો ma બરાબર mg - n. અહીંયા સુધી ક્લિયર છે? -n સામે જશે તો n બરાબર mg, આ સામે આવશે તો -ma. તો n બરાબર m કોમન, g - a, n બરાબર m. બોલો g બરાબર a લેતા અથવા તો a બરાબર g લેતા, g - g, તો n બરાબર કેટલા થશે? 0. ક્લિયર છે? તો રીડિંગ બરાબર n/g બરાબર કેટલા થશે? 0 કિલોગ્રામ. કેટલા થશે? 0 કિલોગ્રામ. બરાબર છે? તો આ સ્થિતિમાં વજન કાંટા પરનું અવલોકન 0 કિલોગ્રામ હશે. બરાબર છે? વજન કાંટા પરનું અવલોકન 0 કિલોગ્રામ હશે.
ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્યાર પછી છે સ્વાધ્યાયનો 14મો દાખલો. સમજજો મિત્રો. આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વર્સિસ સમયનો આલેખ દર્શાવેલો છે. સ્થાન વર્સિસ સમયનો આલેખ દર્શાવેલો છે. પદાર્થનું દળ આપેલું છે 4 કિલોગ્રામ, બરાબર છે. t<0, t>4 અને 0t<4, t<0, t>4 અને 0t>4 સમયે કણ પર લાગતું બળ શોધો. ચાલો આલેખની વાત કરીએ તો t<0 સમયે x અક્ષ પર છે સમય અને y અક્ષ પર છે અંતર. t<0 એનો મતલબ વેલ્યુ 0, આ ભાગ એ t<0 થશે. આ છે t બરાબર 4 સેકન્ડ, t>4 તો આ ભાગ એ મારો t>4 થશે, બરાબર છે. 0 tની વેલ્યુ 0 કરતાં વધારે અને 4 કરતાં ઓછી તો આ ભાગ એ 0 t4 થશે. અહીંયા સુધી ક્લિયર? ટીની વેલ્યુ 0 કરતાં ઓછી તો આ ભાગ t0, ટીની વેલ્યુ 4 કરતાં વધારે, અહીંયા છે 4 તો આ ભાગ t4, અને ટીની વેલ્યુ 0 કરતાં વધારે 4 કરતાં ઓછી તો આ ભાગ 0 t4 થશે. આકૃતિ પહેલાં સમજી લેજો. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો પહેલું t0, t4 અને 0t4 સમયે કણ પર લાગતું બળ શોધવાનું છે. ચાલો પછી બીજાની વાત કરીએ. પહેલાં આપણે પહેલું શોધી નાખીએ. t0 માટે કણ પર લાગતું બળ એટલે કે F ફાઇન્ડ કરવાનું છે. હવે તમે આકૃતિમાં જોશો તો t0 સમયગાળા માટે આલેખ એ x અક્ષ ઉપર સંપાત થયેલ છે, બરાબર છે. કે અહીં t0 માટે આલેખ x અક્ષ પર સંપાત છે. x અક્ષ પર સંપાત છે એનો મતલબ પદાર્થ કઈ અવસ્થામાં પડેલો હશે? સ્થિર અવસ્થામાં. પદાર્થ સ્થિર અવસ્થામાં. પદાર્થ સ્થિર અવસ્થામાં છે એનો મતલબ પદાર્થ પર બળ લાગતું નથી. પદાર્થ પર બળ લાગતું નથી માટે આ કિસ્સામાં પદાર્થ પર લાગતું બળ કેટલું આવશે? 0. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. બીજો કિસ્સો કીધો છે કે t4 સેકન્ડે પદાર્થ પર લાગતું બળ શોધો. t4 સેકન્ડે પદાર્થ પર લાગતું બળ કેટલું હશે? ચાલો સમજો. t4 એટલે કે આ સ્થાન વર્સિસ સમયનો આલેખ છે, બરાબર છે. તો t4 સેકન્ડે સ્થાન વર્સિસ સમયનો આલેખ x અક્ષ પર લીધેલું છે સમય, તો સ્થાન વર્સિસ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર શું રેખા મળે છે? આઈડિયા આવે છે? સ્થાન વર્સિસ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર મળે છે, સમાંતર છે. હવે જો સ્થાન વર્સિસ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય એનો મતલબ થશે કે સમયમાં વધારો થાય છે. પણ પદાર્થનું સ્થાન 3 મીટર પર છે તો પદાર્થનું સ્થાન બોલો 4 સેકન્ડે 3 મીટર, 5 સેકન્ડે પણ 3 મીટર, 6 સેકન્ડે પણ 3 મીટર. એનો મતલબ સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો નથી. જ્યારે પણ સ્થાન વર્સિસ સમયનો આલેખ સમય અક્ષની સમાંતર રેખા મળે ત્યારે પદાર્થનું સમય સાથે સ્થાન બદલાતું નથી, જે 3rd ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો, બરાબર છે. તો અહીં સ્થાન વર્સિસ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર છે એટલે કે પદાર્થનું સ્થાન બદલાતું નથી. પદાર્થનું સ્થાન બદલાતું નથી એટલે કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. પદાર્થ સ્થિર અવસ્થામાં છે. સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી, બરાબર છે. સ્થિર અવસ્થામાં છે માટે પદાર્થ પર બળ લાગતું નથી. પદાર્થ પર બળ લાગતું નથી માટે બળ આવશે F બરાબર 0. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્રીજો ઓપ્શન છે C. 0t4 સેકન્ડે પદાર્થ પર લાગતું બળ કેટલું હશે? ચાલો
0 <t<4 સેકન્ડ એટલે આ ભાગ બરાબર છે. 0 <t<4માં સ્થાન વર્ષી સમયનો આલેખ કેવો મળે છે? સુરેખા. કેવો મળે છે? સુરેખા. થર્ડ ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો ડિટેલમાં. તો સ્થાન વર્સિસ સમયનો આલેખ સુરેખા મળે છે. સુરેખા છે એનો મતલબ શું થશે કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોવો જોઈએ. નિયમિત ગતિ એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે. સુરેખા ક્યારે મળશે? જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે. નિયમિત ગતિ કરે છે એનો મતલબ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. સરખા સમયમાં સરખું અંતર કાપે છે. બરાબર છે. સરખા સમયમાં સરખું અંતર કાપે છે એનો મતલબ કોઈ પણ કિસ્સામાં વેગ કેવો મળશે? અચળ. એટલે કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ કરે છે માટે પ્રવેગ ઉદ્ભવશે નહીં. વેગ અચળ, વી અચળ માટે પ્રવેગ શૂન્ય અને પ્રવેગ શૂન્ય માટે બળ પણ કેટલું આવશે? 0. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે. બીજું જોઈએ. આપણું એ કમ્પ્લીટ થયું. ABC લખેલું. ABC નથી, આ એ જ છે માત્ર. બીની વાત કરીએ તો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ સમયે આઘાત શોધો. t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડે આઘાત એટલે કે આઈ ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે. હવે મિત્રો આઘાત માટેના આપણી પાસે બે ઇક્વેશન છે. આઈ બરાબર એફ ડેલ્ટા ટી અને આઈ બરાબર ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. જ્યારે આ થિયરી ચાલેલી ત્યારે પણ કીધેલું કે આનાથી આઘાત શોધવું થોડું ડિફિકલ્ટ છે. જ્યારે પણ આપણે આઘાત શોધીશું ત્યારે વેગમાનમાં થતા ફેરફારનો ઉપયોગ કરીને શોધીશું. તો આઈ બરાબર ડેલ્ટા પી. બરાબર છે. તો ડેલ્ટા પી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. તો આઈ બરાબર પીએફ માઇનસ પીઆઈ. પીએફ માઇનસ પીઆઈ તો આઈ બરાબર એમવી માઇનસ MV0. તો આઈ બરાબર એમ ઇઝ કોમન, કૌંસમાં આવશે V માઇનસ V0. અહીંયા સુધી ક્લિયર? પણ મજાની વાત એ છે કે આપણી પાસે દળ તો છે પદાર્થનું પણ વેગ આપેલું નથી. પણ આલેખ આપેલો છે સ્થાન વર્સિસ સમયનો આલેખ. સ્થાન વર્સિસ સમયનો આલેખ. તમને આઈડિયા હશે કે સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ, સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ એ વેગનું મૂલ્ય આપે છે. બરાબર છે. તો આલેખની મદદથી આપણે વેગ શોધી નાખીએ. બરાબર છે. આલેખની મદદથી આપણે વેગ શોધી નાખીએ. તો t બરાબર 0 સેકન્ડે અને t બરાબર 4 સેકન્ડે આઘાત શોધવાનું કીધું છે. તો પહેલાં t બરાબર 0 સેકન્ડ માટે આઈ શોધવાનું કીધું છે. તો સમજો t બરાબર 0 સમયે, બોલો અહીંયા તેનો પ્રારંભિક વેગ તો v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ હશે. અને અંતિમ વેગ અહીંયા મારે શોધવું હોય તો અંતિમ વેગ શોધવા માટે આને હું નામ આપી દઉં OA. તો અંતિમ વેગ એ રેખા OAના ઢાળ પરથી શોધી શકાય. બરાબર છે. તો t બરાબર 0 સેકન્ડ માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ v બરાબર રેખા OAનો ઢાળ. બરાબર છે. માટે v બરાબર રેખા OAનો ઢાળ તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. ઢાળનું સૂત્ર તમને ખબર હશે, y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. હા કે ના? dy બાય dx. ઢાળનું સૂત્ર છે dy બાય dx. dy નો મતલબ થશે yx માં થતો ફેરફાર, dx નો મતલબ થશે xx માં થતો ફેરફાર. yx પર છે અહીંયા સ્થાનાંતર, તો સ્થાનમાં થતો ફેરફાર x2 માઇનસ x1. xx પર છે અહીંયા સમય, તો xx માં થતો ફેરફાર એટલે કે t2 માઇનસ t1. બોલો x2 છે 3, x1 છે 0, તો 3 માઇનસ 0, t2 છે 4, t1 છે 0, તો 4 માઇનસ 0 તો 3/4. તો v બરાબર 0.75 મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર છે.
વેલ્યુ મૂકી દઈએ ટી બરાબર 0 સેકન્ડ માટે. આઈ બરાબર એમ વી માઇનસ V0. તો આઈ બરાબર એમ બરાબર છે કેટલા કિલોગ્રામ? 4 કિલોગ્રામ. એમ બરાબર 4 કિલોગ્રામ બરાબર છે. તો 4 વી છે 0.75 ઓછા V0 છે 0. તો આઈ બરાબર 4 ગુણ્યા 0.75. તો આઈ બરાબર 3. 4 ગુણ્યા 0.75 કરશો તો આન્સર આવશે 3. એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? એવી જ રીતે ટી બરાબર 4 સેકન્ડે આઘાત આઈ કેટલો? તો ટી બરાબર 4 સેકન્ડ માટે પ્રારંભિક વેગ V0 અંતિમ વેગ V. ચાલો 4 સેકન્ડ માટે બોલો પ્રારંભિક વેગ V0 રેખાઓ એનો ઢાળ કેટલો મળશે? 0.75 મીટર પ્રતિ સેકન્ડ. અને અંતિમ વેગ V સ્થિર છે માટે કેટલો થઈ જશે? 0. તો આ આવશે 0.75 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? ઓકે. તો આઈ બરાબર એમ વી માઇનસ V0. તો આઈ બરાબર 4, વી બરાબર છે 0, V0 બરાબર છે 0.75. તો આઈ બરાબર 4 માઇનસ 0.75. તો આઈ બરાબર -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો અહીંયા સ્વાધ્યાયના દાખલા બધા જ દાખલા કમ્પ્લીટ થાય છે. બરાબર છે? સ્વાધ્યાયના બધા દાખલા કમ્પ્લીટ થાય છે. ક્લિયર? હવે આપણી 5 થિયરી બાકી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. પ્લસ 3 ઉદાહરણના દાખલા બાકી છે આ ચેપ્ટરમાં. ચેપ્ટર નંબર 5માં હવે 5 થિયરી બાકી છે પ્લસ 3 ઉદાહરણના દાખલા બાકી છે. સ્વાધ્યાયના દાખલા અહીં કમ્પ્લીટ થાય છે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે. થેન્ક યુ.